નમસ્કાર દોસ્તો, આજે મારી સાથે છે ડૉક્ટર પરેશકર કાનડિયા સર, જે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન ગુજરાત વિદ્યાપીઠમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. અને પ્રોફેસરની સાથે સાથે તેઓ સારા લેખક બી છે. તેમને 45થી વધારે વિષયમાં અને વિષયની બહાર બીજી ઘણી બધી પુસ્તકો પણ લખી છે. તો એમના પોડકાસ્ટમાં આજે હું સ્વાગત કરું. તો સર, આજે આના પહેલાંના વિડીયોમાં આપણે જ્ઞાન વિશે વાત કરી હતી. તો સર, જ્ઞાનના વિષયો વિશે, જ્ઞાનના બંધારણ વિશે તમે માહિતી આપશો આજે? જે ચોક્કસ. મિત્રો, ધ્રુવભાઈ આપણી સાથે છે. એ મારો પરિચય પણ એમણે આપ્યો આજે, અને ખૂબ સરસ પરિચય આપ્યો એમને. અને એ એન્જિનિયરિંગના માસ્ટર છે, કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં. એટલે એમનો પ્રશ્ન એવો છે કે ભાઈ, જ્ઞાનનું બંધારણ, સ્ટ્રક્ચર ઓફ નોલેજ. તો સ્ટ્રક્ચર ઓફ નોલેજની આપણે વાત કરીશું તો ધ્રુવભાઈ પહેલાં છે સામ્યતાનો સ્વીકાર, રેકગ્નિશન ઓફ સિમિલારિટી. તો સામ્યતાનો સ્વીકાર એટલે આ વર્ગીકરણના સંદર્ભમાં હું વાત કરું છું. તો સામ્યતાનો સ્વીકાર એટલે ધારો કે તમે કોઈ મોલમાં જાઓ, ડીમાર્ટની અંદર, તો ત્યાં કોઈ શૂઝ હોય, શૂઝ બૂટ કહીએ જેને આપણે, તો એને કેવી રીતે ગોઠવણી, સામ્યતા કેવી રીતે કરીએ છીએ? તો બૂટ તો એક જ ખાનામાં નહીં હોય બધાના બૂટ. તો પહેલાં હશે પાર્ટી વેર, સ્પોર્ટ વેર હોય, એ સિવાયની કોઈ બીજા બૂટ હોય તો એ પણ હશે. આપણે જે પછી એની અંદર પાછા ભાગ પડશે કે ભાઈ મહિલાના બૂટ કયા છે, શૂઝ કયા છે, જેન્ટ્સના કયા છે, બાળકોના કયા છે. પછી એમાં પણ અંદર જશો તમે, ડીપમાં પાછું જોવું હશે તો ક્રોમના બૂટ કયા છે, એટલે કે લેધરના કયા છે. પછી આપણે સિન્થેટિકના હોય તો એના કયા છે. પછી હોમ લેધરના બનેલા હોય તો એ કયા બૂટ. તો આ અલગ અલગ રીતે જે સામ્યતા ધરાવતી બાબતો એક સાથે હોય, અસામ્ય હોય એ અલગ હોય, તો એને કહીએ સામ્યતાનો સ્વીકાર. આ જ્ઞાન બંધારણની વાત એનો પહેલો પોઈન્ટ છે આપણો. ક્લાસિફિકેશનના સંદર્ભમાં આપણે જે વાત કરીશું. બીજું છે તર્કસંગત વિચારસરણી, એટલે કે આપણે એને કહીશું રેશનલ થિંકિંગ. તર્ક એટલે કેવી રીતે આપણે લાઇબ્રેરી સાયન્સના સંદર્ભમાં વાત કરીએ તો ક્લાસિફિકેશનમાં તો બધી બુક્સ જે હશે ક્લાસિફાઈડ થયેલી હશે. જેવી રીતે ડિક્શનરીમાં કેવી રીતે હોય છે, આલ્ફાબેટિક હોય છે ડિક્શનરીમાં. તો ડિક્શનરીમાં આલ્ફાબેટિક હોય એટલે તર્કબદ્ધ વિવેક બુદ્ધિથી એ ગોઠવાયેલું છે. એ જ રીતે આપણે જોઈશું તો થિસોરસમાં અલગ રીતે ગોઠવાયેલું છે. કે થિસોરસમાં બધું જ કંઈ આલ્ફાબેટિક નથી. થિસોરસમાં ધારો કે આપણે સાયકલનું ઉદાહરણ લઈએ તો સાયકલની જોડે એનું વ્હીલ હશે, એનું સ્ટીયરિંગ હશે, એની સીટ હશે, એનું કેરિયર હશે. તો આવું અલગ અલગ રીતે એ રીતે એ પણ તર્કસંગત ગોઠવણી છે. તર્કસંગત ગોઠવણી હશે તો વ્યક્તિ જ્ઞાનને તરત શોધી શકશે, જલ્દી શોધી શકશે. એટલે આ બીજો પોઈન્ટ છે. એના ત્રીજા પોઈન્ટની વાત કરીશું, ખ્યાલાત્મક વિચારસરણી. એને આપણે કહીશું તો કોન્સેપ્ચ્યુઅલ થિંકિંગ જેને કહીશું. કોન્સેપ્ચ્યુઅલ થિંકિંગ એટલે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે આપણે એક મોર છે, તો ધ્રુવે આપણે મોરને કોઈ સંત અથવા તો કોઈ પાદરી હશે અથવા તો કોઈ મંક હશે, તો એ મોરની અંદર એનો ભગવાન દેખાશે, ઈશ્વર દેખાશે, અલ્લાહ દેખાશે, કારણ કે મોર એના માટે ભગવાન સ્વરૂપ છે. પણ એ જ મોર જો તમે કોઈ સાયન્ટિસ્ટ જોશે તો એ જુદી રીતે વિચારશે, સાયન્સની રીતે, વિજ્ઞાનની રીતે વિચારશે. એ જ રીતે કોઈ ચિત્રકાર જો જોશે મોરને તો એ ચિત્રી નાખવાનું વિચારશે, કારણ કે એ ચિત્રકાર છે. એ જ રીતે કોઈ કવિ અથવા તો લેખક જો કવિ જોશે તો મોર ઉપર કાવ્ય લખી દેશે. દરેકની ખ્યાલાત્મક વિચારસરણી, વસ્તુ એક જ છે ત્યાં, પણ દરેકની ખ્યાલાત્મક વિચારસરણી અલગ અલગ હોય છે. ધારો કે ભણેલો માણસ હોય, ખૂબ ભણેલો માણસ હોય, અને અભણ બેની વચ્ચેની વિચારસરણીમાં ઘણો ફેર હશે. કારણ કે ભણેલો હશે જુદી દ્રષ્ટિથી વિચારતો હશે. એનો મતલબ એવો નહીં કે અભણ ખરાબ વિચારતો હશે, પણ બંનેની વિચાર દ્રષ્ટિ, વિચારસરણી, વિચારવાની શક્તિ બેની જુદી જુદી હશે. તો આ જ્ઞાનના બંધારણમાં ત્રણ બાબતો, સામ્યતાનો સ્વીકાર, તર્કસંગત વિચારસરણી અને ખ્યાલાત્મક વિચારસરણી, આ ત્રણ બાબતોનો છે ધ્રુવભાઈ. હવે કંઈ તમારે કંઈ આગળની કોઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકો, અથવા તો કંઈ હોય તો કહી શકો તમે. જી સર, ખૂબ સરસ માહિતી આપી તમે. અને સર, આ જે જ્ઞાનનું બંધારણ છે એ કયા લોકોને, તો કયા વિદ્યાર્થીઓને વધારે કામમાં આવી શકે? આમ તો જ્ઞાનનું બંધારણ કોઈ પણ વિષયમાં ભણતો હોય તો સામાન્ય વસ્તુ છે, બધાને ઉપયોગી થાય. પણ ખાસ કરીને જે લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ ભણતા હોય એમને ક્લાસિફિકેશનના સિલેબસમાં છે. એટલે એ ગૌણ સેવાની પરીક્ષા આપતા હોય, JRF, NET, SLET, એ સિવાય પણ વિષયની કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય તો લાઇબ્રેરી સાયન્સવાળા માટે તો ઉપયોગી છે. પણ કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ ફિલ્ડમાં ભણતો હોય, જ્ઞાન તો બધામાં છે, સમાન જ છે, તો જ્ઞાનની રીતે બધાને કામમાં આવશે અને સામાન્ય પ્રજામાં પણ કામમાં આવશે. ધ્રુવભાઈ, સરે ખૂબ જ વિસ્તૃતમાં અને સરળતાથી જ્ઞાનના બંધારણ વિશે માહિતી આપી.
તો આપણે એવી આશા રાખીએ છીએ કે જે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશે એમને આ વિષયમાં વધારે નોલેજ મળી ગયું હશે અને એમને આ ઉપયોગી થશે એક્ઝામ. થેન્ક યુ ધ્રુવભાઈ, તમે આજે પોડકાસ્ટ પર મારો પરિચય આપ્યો ને કર્યું. તમે યુટ્યુબ ચેનલના માટે પણ કંઈ કહી શકો છો કે છોકરાઓ કેવી રીતે એને લાઈક કે એ સંદર્ભમાં પણ તમે વાત કરવી હોય તો કરી શકો છો. જી સર, પ્રયત્કર સર છેલ્લા ઘણા ટાઈમથી યુટ્યુબ ઉપર કન્સિસ્ટન્ટલી વિડીયો નાખે છે અને ગ્રંથાલય ફિલ્ડમાં બી એમના ઘણા બધા તમે જોઈ શકો છો ટોપિક ઉપર એમને ચર્ચા કરેલી છે. તો તે તમે બીજા ટોપિક ઉપર વિડીયોઝ બી જોઈ શકો છો અને આ વિડીયોને લાઈક કરી શકો છો. તમારા જે વિદ્યાર્થી મિત્રો અથવા તમારા બીજા મિત્રો એને તમે શેર બી કરી શકો છો અને નીચે આ વિડીયો કેવો લાગ્યો એને તમે નીચે કમેન્ટમાં બી જણાવી શકો છો. સરસ સરસ, થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.